સુરેન્દ્રનગરના લખતરમાં સ્થિત ખારિયા શેરીની મહિલાઓ કે જેમને આપણે શેરનીઓ કહીશું કેમ કે તેઓ પોતાના સ્વચ્છતાના હક માટે ઘરેથી બહાર નીકળીને તંત્ર સામે અવાજ ઉઠાવવા આગળ આવી છે, અથવા તો એમ કહીએ કે તંત્રની અસંતોષકારક કામગીરીથી મજબૂર થઈ છે। તેમની માંગણી સાવ સીધી છે। અમે જ્યાં રહીએ છીએ તે વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। એક મહિલા દ્વારા કહેવામાં આવ્યું કે વિકાસના નામે વોટ લઈને ગયા, પણ હવે કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ ધારાસભ્ય કે કલેક્ટર અહીં ડોકાવા પણ આવતા નથી। અમે હવે રજૂઆતો કરીને થાકી ગયા છે, ક્યાં જઈએ, કોની પાસે જઈએ એની સમજ નથી પડતી। તમે કહેશો ત્યાં જઈને અમે અમારી માંગ મૂકવા તૈયાર છીએ। શું અમે જાનવર છીએ? અમારી રજૂઆતો કેમ સાંભળવામાં નથી આવતી? લખતર વિસ્તારમાં વિકાસ કરવાવાળા કોઈ આવતું નથી। ધારાસભ્ય કે કોઈ કલેક્ટરને ફોન કરવી કે સરપંચને કરવી, પણ કોઈ પણ રોકાતું નથી। અહીં આવું ને આવું જો અમારે કાયમ રહેશે અને કોઈ અમારી રજૂઆત નહીં સાંભળે તો આગામી ચૂંટણી આવશે એમાં અમારા કોઈ વિસ્તારના મત એવા આવા પણ રજૂ કરશે નહીં। અનેક મહિલા દ્વારા કહેવામાં આવ્યું ચૂંટણી વખતે મત લેવા માટે ઉમેદવારો કેવા વચનો આપે છે, એનો એક કડવો અનુભવ અમારો પણ છે। ઘોઘાભાઈએ અમને પાતળિયા હનુમાન દાદાના સોગંદ લઈને કહ્યું હતું કે જીત્યા પછી તમારી સમસ્યાનું સમાધાન આવશે, પણ આજે આ ગંદકી જોઈને લાગે છે કે તેમણે અમારી સાથે સાથે હનુમાન દાદાને પણ છેતર્યા છે। જે હનુમાન દાદાને વેચી નાખે એના પર શું ભરોસો કરવો? ઘોઘાભાઈ અને ગંગારામભાઈ મત લેવા આવ્યા અને કેવા આવ્યા ત્યારે એમ કીધું તમારો ખાડીઓ હમો કરાવી નાખીશ, અને ઘોઘાભાઈ એમ કીધું કે અમે ચૂંટીને આવીને મહિનાની અંદર ખાડીઓ હમો ન કરાવું તો મને હનુમાન દાદાના હમ પાતળિયાવાળા। અમારા ઘરમાં વૃદ્ધ મા બાપ છે, એમને બહાર લઈ જતા ડર લાગે છે કે ક્યાંક પડી ન જાય। બાળકો સતત બીમાર રહે છે, કોઈ એક એવું ઘર નથી જ્યાં બાળક બીમાર ન પડ્યું હોય। આ શેરીઓ એટલી ગંદી છે કે કોઈ મહેમાન આવવા તૈયાર નથી। અમારી આજુબાજુની શેરીઓ સાફ છે, પણ ખારિયા શેરીમાં જ તંત્ર ધ્યાન નથી આપતું। જો કોઈ રજૂઆત નહીં સાંભળે તો અમે આગામી ચૂંટણીમાં કોઈ મત નહીં આપીએ। અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ। અમારે ખાડિયા શેરીમાં પગ મૂકે એવું નથી, નાના છોકરાએ રમી શકે નહીં, નો ગઢા માવતર કોઈ હાલી શકે કે કોઈ આવવામાં તકલીફ પડે, જવામાં તકલીફ પડે। આખો ખાડિયો શેરી એવો છે કે પગ મૂકવામાં પણ તકલીફ પડે। છોકરા નો બહાર જઈ શકે કે ગઢું માવતર પડી જાય હાલતા, કોઈ તકલીફ વાળા હોય એ પણ હાલતા પડી જાય। હવે જોવું એ રહ્યું કે ખારિયા શેરીની શેરનીઓની સ્વચ્છતાના હક માટેની ગર્જના અને ગુજરાત વંદનના વિડીયોના માધ્યમથી પ્રયાસ કેટલો સફળ જાય છે। આવી જ નાગરિક સમસ્યાના સમાચાર માટે ફોલો કરો ગુજરાત વંદન। આભાર।